નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। કરજણ પંથકમાં કપાસ કાળો પડી જતા કપાસની આવકમાં ઘટાડો થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। કરજણ પંથક એટલે કે કાનામહી ખેતીનો મુખ્ય પાક કપાસ છે। ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા ઓરવીને કપાસની વાવણી કરવામાં આવી હતી, પરંતુ કુદરત રૂઠતા ચોમાસામાં 4 માસ અવિરત વરસાદ અને પૂરના કારણે ખેડૂતોના કપાસમાં ખૂબ નુકસાની થવા પામી હતી। માંડ દવા ખાતર નાખી કપાસ ઉછેર્યો ત્યાં હાલમાં ગેરવો અને વ્હાઇટ ફ્લાયને લઈ કપાસ કાળો પડી રહ્યો છે, જેને લઈ કપાસના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બીજી તરફ દવા ખાતર અને મજૂરીમાં ભાવ વધારાને લઈ ખેડૂતોને કપાસમાં વળતર ઓછું મળી રહ્યું છે અને બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે। ખેડૂતને તો એક તરફ ખાય અને બીજી તરફ ખાડા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। અમે ઉનાળાથી મહેનત કરીને આ કપાસને મોટો કરેલ વાવેતર કરીને, ત્યાર પછી કપાસ સારો હતો પણ સતત 4 મહિના વરસાદ પડ્યો, એમાં જે 2 વાર જે કપાસનો ગ્રોથ બેઠો એ બધું ગળી ગયું, એટલે ખેડૂત એકદમ નિમાયેલો થઈ ગયો। આજે ખાતરના ભાવ બી વધારે છે, ટાઈમે ખાતર નથી મળતું। ત્યાર પછી ખેડૂતે મહેનત કરીને પાછો કપાસને ઊભો કરીને થોડો ઘણો ફાલ ને બધું આવ્યું, તો ત્યાર પછી સતત વરસાદના કારણે જ્યારે વરસાદ ગયો ત્યાર પછી વ્હાઇટ ફ્લાય ઘેરવાની અસર થઈ કપાસને। તો આજે તમે જોઈ શકો છો કે આ કપાસની હાલત કેવી છે। આજે એના હિસાબે આ કપાસ કાળો થઈ ગયો અને આજે ખેડૂતોને જે CCI ભાવ આપે છે લગભગ 7,400ની આજુબાજુનો, એમાં ખેડૂતને કશું પરવડે એવું છે નહીં। અમે મજૂરી ખર્ચ, દવાનો ખર્ચ, ખાતર ખર્ચ, પાણી ખર્ચ, એમાં ખેડૂતને કશું લેવાનું રહેતું નથી। તો સરકાર ખેડૂતો બની થોડું ધ્યાન આપે। આ કાળો પડી ગયો છે કપાસ, એનાથી ઉત્પાદનમાં કઈ ફેર પડે? એનાથી ઉત્પાદનની અંદર બહુ જ ઓછું ઉત્પાદન આવશે। વીંઘે 10 કિલોની વ્યાની આવે છે હમણાં, એટલે ઉત્પાદનમાં તો ઘણું જ નીચું જતું રહ્યું ખેડૂતોને, એટલે કોઈ પણ પ્રકારનો ફાયદો મળે નહીં। શું નામ તમારું? મારું નામ દિનેશ પટેલ। કારણ તો 4 મહિના સતત વરસાદ, એના લીધે પછી એ વરસાદ બંધ થયો ત્યાર પછી છે તો આ ઉપદ્રવ જીવાતનો, એમાં વ્હાઇટ ફ્લાય, મિલીબગ, પછી આ ઘેરવો જે કપાસને કાળો પાડી દીધો તે તમે જોઈ શકો છો। અને બીજું કે ટાઈમે ખાતર નથી મળતું, પછી દવાઓ છે તો બરાબર કામ નથી કરતી એની, એટલે બધા જ ઇસ્યુ છે એની અંદર। ચાલુ વર્ષે ઉત્પાદન કેવું લાગે તમને? ઉત્પાદનમાં તો 0 જ કહેવાય, એમાં ખર્ચોય નથી આવવાનો, એટલે ખેતી ખર્ચો પરવડે એવો નથી। ગત વર્ષ કરતાં આ વર્ષમાં ઉત્પાદનમાં શું લાગે તમને? 25% ઉત્પાદન આવશે। ગત વર્ષે જે ઉત્પાદન હતું એનું 25% આવશે, એટલે ખર્ચ કરતાં ખેતી એમાં બહુ ઘટાડો છે। શું નામ તમારું? દીપકભાઈ।